હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણે યુનિટ 1 જોઈ રહ્યા છે અને યુનિટ 1માં રીડ 1 આપણે જોઈ રહ્યા છે. અરુણિમા સિન્હાની સ્ટોરી જે છે એ આપણે ભણી રહ્યા છે, જેમાં આપણે ઇન્ટ્રોડક્શન જોઈ અને સીન 1 જોયો. સીન 1માં ટ્રેન અકસ્માત જે થયો હતો એ આપણે શાંતિથી જોઈ લીધું છે. હવે આગળ વધીએ સીન 2. સીન 2 એટલે એ હોસ્પિટલમાં છે ત્યારે એની શું ફિલિંગ છે એ આપણે સીન 2માં જોવાનું છે. તો ચાલો ઝડપથી જોઈ લઈએ સીન 2. I was admitted to AIIMS, Delhi on the intervention of the PM. હવે ટ્રેન અકસ્માત પછીની વાત છે કે એમનો ડાબો પગ એ ટ્રેન અકસ્માતમાં ગુમાવી ચૂક્યા છે. પછી શું થયું છે આપણે છેલ્લે જોયું હતું કે એ બેભાન થઈ ગયા હતા. એટલે પછી હવે જ્યારે એમને ભાન આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે પોતે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં છે. તો આઈ વોઝ એડમિટેડ, મને એડમિટ કરવામાં આવી હતી, મને દાખલ કરવામાં આવી હતી ટુ એઇમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. ઇન્ટરવેન્શન એટલે દખલગીરી. દખલગીરી મતલબ કે પીએમના કહેવાથી, તે વખતે જે પ્રાઇમ મિનિસ્ટર હતા એમના કહેવાથી અરુણિમા સિન્હાને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. શા માટે? કારણ કે એ આપણા નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા, જે આપણે ભૂલવાનું નથી. તો એ કારણસર એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળી છે. The Union government would bear the entire cost of my treatment. યુનિયન ગવર્મેન્ટ વુડ બેર એટલે એ આપણે અહીંયા એવું છે કે બેર એટલે સહન કરવું, પણ અહીંયા મતલબ બીજો લેવાનો છે કે મારી જે સારવાર છે એ આખી સારવારનો ખર્ચ ઉઠાવશે સરકાર. એટલે એ નેશનલ લેવલના ખેલાડી હોવાથી એમને આટલો લાભ મળ્યો હતો. તો એન્ટાયર એટલે સમગ્ર, હોલ. પૂરેપૂરી સારવારનો ખર્ચ સરકાર ઉઠાવવાના હતા. સૂન એઇમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. હવે જ્યારે અરુણિમા સિન્હા ટ્રીટમેન્ટ દરમિયાન પોતાનું ધ્યાન દોરે છે તો એમને ખ્યાલ આવે છે કે જે સમયે હોસ્પિટલમાં છે એ સમયે એમના સમાચાર આખા દેશમાં પ્રસરી ચૂક્યા છે. કયા સમાચાર? તો એમની સાથે જે ઘટના ઘડી હતી તે સમાચાર. તો સૂન ઝડપથી જ એઇમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન એટલે એઇમ્સ હોસ્પિટલવાળાએ રોજની એમની જે રિકવરી આવી રહી હતી, એમની ટ્રીટમેન્ટમાં જે કંઈ પણ સુધારો વધારો થઈ રહ્યો હતો એ બધું જ પોતાના સ્ટેટસ વિશે મેડિકલ બુલેટિનમાં છાપવાનું શરૂ કરી દીધું હતું, જેથી કરીને આખા દેશને ખ્યાલ આવી શકે કે અરુણિમા સિન્હાની તબિયત અત્યારે કેવી છે. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. હવે એ જ રીતે અરુણિમા સિન્હાને પણ જોડે ખ્યાલ આવવા લાગ્યો કે પોતે ભલે એડમિટ થયેલા છે એક રૂમની અંદર, પણ આખા દેશમાં શું થઈ રહ્યું છે એમની પાછળ. તો શું હતું? તો ધ્યાન લઈએ કે આઈ વોઝ ટોલ્ડ ધેટ, મને કહેવામાં આવતું હતું કે યંગ પીપલ યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ રિક્ષા ચલાવનારા લોકો, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ રસ્તે ઊભા રહીને જે વેચનારા ફેરિયાઓ જેને આપણે કહીએ છીએ, લારી ગલ્લાવાળા લોકો, વર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ, એ લોકોએ કેન્ડલ માર્ચ શરૂ કરી હતી. કેન્ડલ માર્ચ એટલે દરેક જણને ખ્યાલ છે કે કોઈ વ્યક્તિના ફેવરમાં જ્યારે આખી રેલી નીકળે છે, જેમાં કંઈ જ સૂત્રોચ્ચાર કરવાના નથી હોતા, માત્ર ને માત્ર એ વ્યક્તિને યાદમાં આપણે મીણબત્તી જલાવીએ છીએ. તો આવી ટાઈપની કેન્ડલ માર્ચ મતલબ સમગ્ર દેશમાં અરુણિમા સિન્હા સાથે જે થયું એનો વિરોધ કરવા માટે લોકો રસ્તા ઉપર આવી ચૂક્યા હતા. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, મને થોડો સપોર્ટ, મારો જે ઉત્સાહ છે, મારો જુસ્સો છે એ હજુ વધુ ને વધુ વધતો રહે એના માટે. ટુ ગેલ્વેનાઇઝ એટલે ફાયર અપ, ઉત્સાહ વધારવો, ક્રિયા છે.
અરુણિમા સિન્હાનો ઉત્સાહ વધારવા માટે, તે થાકીને હારી ન જાય એના માટે લોકોએ આ કામ કર્યું હતું કે જગ્યાએ જગ્યાએ બધા રેલી કાઢવા લાગ્યા, કેન્ડલ માર્ચ જેને આપણે કહીશું, જેથી અરુણિમા સિન્હાને ખ્યાલ આવે કે આખો દેશ એમની સાથે છે. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. ધીમે ધીમે વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, એટલે કે એમ્સ હોસ્પિટલની વાત કરવામાં આવી છે અને પ્રાઇમ મિનિસ્ટરના ઇન્ટરવેન્શનની વાત કરવામાં આવી છે કે જે કેસને સરકારે પોતાનો માનીને પોતાના હાથમાં લીધો છે, તો એવા વ્યક્તિને સારામાં સારી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી અને લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી એમને ધીમે ધીમે સારવારમાં રિસ્પોન્ડ કરવાનું ચાલુ કર્યું, મતલબ કે એમની રિકવરી થવાની શરૂ થઈ ગઈ હતી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો ઇન ધ બ્રેકેટ માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ સાહિબ સડનલી આસ્ડ મી. હવે જ્યારે સારવાર હેઠળ હતા, હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારે એક સવારે માય બ્રધર ઇન લો એટલે અહીંયા એમના સિસ્ટરનો હસબન્ડ, સિસ્ટર એમની બહેનનું નામ છે લક્ષ્મી, તો લક્ષ્મીના હસબન્ડ મતલબ કે બેનનો હસબન્ડ જેને આપણે બનેવી કહીએ છીએ, તો અરુણિમા સિન્હાના બનેવી જેમનું નામ છે સાહિબ, તો એક દિવસ સવારે સાહિબ અચાનક આસ્ડ મી, સાહિબે મને અચાનક પૂછ્યું. શું પૂછ્યું? એવરેસ્ટ ચડોગી? હિન્દીમાં લખ્યું છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો કે ઇન્વર્ટેડ કોમાની અંદર જે લખાયેલા શબ્દો છે જેને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ અને જે તે રીતે બોલાયેલા હોય વ્યક્તિ દ્વારા, એવા ને એવા જ અહીંયા કોટ કરવામાં આવે છે. મતલબ કે એમણે હિન્દીમાં બોલ્યું હતું તો અહીંયા હિન્દીમાં જ લખ્યું છે અને એને ઇન્વર્ટેડ કોમા બતાવ્યા છે. તો આપણે સમજવાનું છે કે આ ડાયરેક્ટ સ્પીચ છે, એક એનું ઉદાહરણ. તો બહેનના હસબન્ડે એમને પૂછ્યું કે એવરેસ્ટ ચડોગી, મતલબ કે શું તું એવરેસ્ટ ચડીશ? હવે આ પ્રશ્નથી આપણને પણ આશ્ચર્ય લાગે છે કે હજુ અરુણિમા સિન્હા એનો ડાબો પગ ગુમાવી ચૂક્યા છે તાજેતરમાં જ અને સારવાર હેઠળ છે, હોસ્પિટલમાં જ છે, અને આ વ્યક્તિ વળી કઈ વાત કરે છે? એવરેસ્ટ ચડવાની વાતો કરે છે. હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. આવું શા માટે, કયા કારણોસર? તો સાહિબ જે છે એમના બનેવી, એમણે હમણાં જ પેપરમાં, ન્યૂઝપેપર સમાચાર પત્રકમાં એક નાનકડો આર્ટિકલ જોયો હતો, પીસ ઓફ ઇન્ફોર્મેશન, માહિતી એવી વાંચી હતી કે કઈ માહિતી હતી? ફરીથી છે ઇન્વર્ટેડ કોમામાં, નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. એમણે જે આર્ટિકલ વાંચ્યો હતો એનો સાર એ હતો કે નો ફિમેલ એમ્પ્યુટી, ફિમેલ એટલે સ્ત્રી, અને એમ્પ્યુટી કોને કહીશું? કે જેને આપણે હેન્ડીકેપ કહીએ છીએ, કોઈ એમનો હાથ અથવા પગ ગુમાવી ચૂક્યા છે એવા વ્યક્તિ, જેને આપણે અપંગ પણ કહી શકીએ છીએ, જેને કહેવાશે એમ્પ્યુટી. પર્સન હુ હેઝ લોસ્ટ હિઝ લિમ્બ, લિમ્બ એટલે આપણા બોડીના જેટલા પણ જોઈન્ટ્સ છે, એ બધા અવયવો છે જોઈન્ટ્સવાળા, એ બધાને લિમ્બ કહેવાય. જેમ કે આપણો હાથ છે, આપણો પગ છે, વગેરે વગેરે. તો જો કોઈ વ્યક્તિએ એવો કોઈ અવયવ ગુમાવ્યો છે તો એને આપણે સામાન્ય ભાષામાં અપંગ કહીએ છીએ અથવા તો હેન્ડીકેપ કહીએ છીએ. એના માટેનો વર્ડ છે એમ્પ્યુટી. તો અરુણિમા સિન્હા એ એમ્પ્યુટી કહેવાશે કારણ કે એમણે પોતાનો ડાબો પગ ગુમાવ્યો છે, મતલબ કે હાલમાં એમની પાસે પોતાનો કહેવાય એવો કુદરતી એક પગ છે, જ્યારે બીજો તો કૃત્રિમ પગ છે. તો આવા વ્યક્તિને એમ્પ્યુટી કહેવાશે. હવે સાહિબે પોતાના ન્યૂઝપેપરવાળા આર્ટિકલમાં શું વાંચ્યું હતું કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. એમણે એવું વાંચ્યું કે હજુ સુધી, એવર એટલે હજુ સુધી, અત્યાર સુધી કોઈ પણ સ્ત્રી જે એમ્પ્યુટી છે, મતલબ કે સ્ત્રી, એવી સ્ત્રી કે જે હેન્ડીકેપ છે, જે અપંગ છે, એમણે હજુ સુધી ક્યારેય એવરેસ્ટ સર કર્યો નથી. તો આ આપણા માટે નોર્મલ વાત છે. જે વ્યક્તિ અપંગ હોય, સામાન્ય રીતે શાંતિથી ચાલી પણ નથી શકતા, તો એ એવરેસ્ટ તો કેવી રીતે ચડશે?
આઈ વોઝન્ટ અમ્યુઝડ. અરુણિમા સિન્હા કહે છે કે જ્યારે મારા બનેવીએ મને આ ન્યૂઝ આપ્યા કે આવો મેં આર્ટિકલ વાંચ્યો છે તો એનાથી આઈ વોઝન્ટ અમ્યુઝ, મને કોઈ ખુશી થઈ નહીં. તો સ્વાભાવિક વસ્તુ છે કે જે વ્યક્તિ હોસ્પિટલમાં હોય, જે પોતાનો પગ ગુમાવી છે અને એને આપણે એવરેસ્ટ ચડવાનું કહીએ તો એને કોઈ જ પ્રકારની ખુશી થવાની નથી, ઉલટાનું ખરાબ લાગશે કે તમે મારી મજાક ઉડાવો છો કારણ કે મારો એક પગ છે તો એક પગથી ક્યાંથી એવરેસ્ટ સર કરી શકીશ. પણ આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, ઇન્વર્ટેડ કોમામાં છે મિત્રો, ડાયરેક્ટ સ્પીચ છે એટલે એક્ઝેક્ટલી સેમ વર્ડ છે જે અરુણિમા બોલ્યા હતા કે આઈ હેવ લોસ્ટ અ લેગ, મેં મારો પગ ગુમાવ્યો છે, એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માયસેલ્ફ. આટલી વાત થઈ પછી અરુણિમા સિન્હા કહે છે કે મેં હવે મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું. કઈ વાતચીત થઈ છે જુઓ. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. માની લો, ઇફ જો હું આ પ્રયત્ન કરું જ અને માની લો કે એવરેસ્ટ ચડવામાં હું સફળ થઉં તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. જો આવું થઈ જાય તો પછી હું વર્લ્ડની, દુનિયાની ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી બનીશ કે જે આ રેકોર્ડને બ્રેક કરી નાખશે. મતલબ કે સાહિબે જે કહ્યું હતું કે અત્યાર સુધી કોઈ સ્ત્રી એમ્પ્યુટી, મતલબ કે કોઈ અપંગ સ્ત્રી માઉન્ટ એવરેસ્ટ ચડી નથી, તો શું તારે ચડવું છે? આવું એમના બનેવી એમને કહ્યું હતું. તો પહેલી નજરે અરુણિમા સિન્હાને ગમ્યું નથી કે મારો પગ ગુમાવ્યો છે અને તમે આવી વાત કરો છો. પણ પછી એક સમજદાર માણસની જેમ એમણે પોતાની સાથે વાત કરી, પોતાની જાત સાથે વાત કરી અને વિચાર્યું કે આવું કરવાથી શું થાય. તો એમણે વિચારી લીધું કે કદાચ જો હું પ્રયત્ન કરું છું અને સફળ થઈ જાઉં છું તો હું આ રેકોર્ડ બ્રેક કરી નાખીશ. મતલબ કે દુનિયાની પહેલી સ્ત્રી બનીશ કે જે અપંગ છે તેમ છતાં પણ માઉન્ટ એવરેસ્ટ સર કરી ચૂકી છે. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. આ વિષય ઉપર મેં થોડો સમય વિચાર્યું. I thought about it for some time and then અને પછી I conveyed to Sahib my willingness. કન્વેડ એટલે મેસેજ આપ્યો. મેં પછી સાહિબને, મતલબ કે એમના બનેવીને, my willingness to take up the challenge, ચેલેન્જ લેવાની જે મારી ઈચ્છા હતી, વિલિંગનેસ એટલે ઈચ્છા, જેને આપણે ડિઝાયર કહીએ અથવા તો ડીપ વિશ, કે સામાન્ય ઈચ્છા નહીં પણ હવે તીવ્ર ઈચ્છા થઈ ગઈ છે કે હા, પોતાનું મન મનાવી લીધું છે અને ગમે તે થાય હવે હું એટલીસ્ટ ટ્રાય તો કરીશ જ કે હું માઉન્ટ એવરેસ્ટ સર કરી શકું. તો પછી આ વાત એમણે સાહિબને જણાવી કે મારે હવે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તૈયારી છે. તો એમણે શું કહ્યું છે, ઇન્વર્ટેડ કોમામાં ફરીથી આપ્યું છે જુઓ, ઠીક હે હમ કરેંગે. હિન્દીમાં આપ્યું છે એટલે એના ફોન્ટ પણ અલગ દર્શાવ્યા છે, એટલે તમારે આ ધ્યાનમાં રાખવાનું છે કે એક્ઝેક્ટલી એ ટાઈમે અરુણિમા સિન્હા જે શબ્દો બોલ્યા હતા એ શબ્દો જ અહીંયા છાપવામાં આવ્યા છે. તો અરુણિમા સિન્હાએ શું કહ્યું, ઠીક હે હમ કરેંગે, ઠીક છે હું કરીશ, મતલબ કે હું માઉન્ટ એવરેસ્ટ સર કરવા રેડી છું. આઈ સેડ આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારી પાસે કંઈક આગળ જોવા માટે હતું, મતલબ કે હવે મારી પાસે એક વિઝન હતું, હવે મારી પાસે એક ગોલ હતો, હવે મારી પાસે એક સપનું હતું કે જેને હું પૂરું કરી શકું. કેમ આ બધી વાતો થઈ રહી છે? કારણ કે એ હજુ નેશનલ લેવલ પ્લેયર હતા વોલીબોલના અને હજુ એમને એક્સિડન્ટ નડ્યો છે, પોતે હોસ્પિટલમાં છે, અંડર ટ્રીટમેન્ટ છે અને પોતાનું શું થશે એ હજુ ખબર નથી. તેમ છતાં પણ એમને નક્કી કર્યું કે હા હું એવરેસ્ટ સર કરીશ. તો હવે મતલબ એમનામાં જીવવાની નવી ઝંખના ઊભી થઈ છે, એમને નવો ગોલ મળ્યો છે, એમને નવું સપનું મળ્યું કે હા મારે હવે શા માટે જીવવાનું છે, તો મારો આ ધ્યેય પૂરો કરવા માટે જીવવાનું છે. કારણ કે સ્વાભાવિક મેટર છે કે હવે એ વોલીબોલ રમી શકવાના નથી, તો હવે એ કરશે શું? તો આ રીતે એમને
પોતાની લાઈફમાં એક નવો સંચાર કર્યો અને નવો ઉત્સાહ એમની લાઈફમાં આવ્યો છે. શું જોવાનું છે આગળ? તો અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. એક મિશન છે એમની પાસે, એક ગોલ છે, એક ધ્યેય છે, અ રીઝન ટુ ડ્રીમ. સપના જોવાનું એક કારણ મળી ગયું છે એમને. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આ વસ્તુ સરળ થવાની ન હતી, એ પણ જાણે છે. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ જો અત્યાર સુધીની એમની જિંદગીની વાત કરીએ તો એ કહે છે કે મારી અત્યાર સુધીની જિંદગીમાં પણ કંઈ જ ઇઝીલી બન્યું ન હતું. મતલબ કે ઘણી બધી અગવડો છતાં હું નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર બની છું, તો પછી હજુ પણ હું કંઈક ને કંઈક એવા પ્રયાસો કરીશ જે મારા માટે ઇઝી નથી. તેમ છતાંય એ પ્રયાસો આગળ ને આગળ ચલાવતી જ રહીશ અને મારું આ જે સપનું, અત્યારે નવું સપનું મેં જે જોયું છે એ પૂરો કરવાના પ્રયત્નો કરીશ. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. એમની જીવનમાં નવો સંચાર થયો હોય એમને એવું લાગ્યું, એટલે કહે છે કે મેં એવો અનુભવ કર્યો. આઈ ફેલ્ટ લાઈક, જેમ કે આઈ વોઝ બોર્ન અગેન, મારો નવો જન્મ થયો હોય. એટલે આ જે એમના બનેવીએ એમને એક નવું સપનું આપ્યું છે, એ સપના વિશે એમણે વિચાર કર્યો અને પછી હોસ્પિટલના બેડ ઉપર સૂતા સૂતા જ એમણે નિર્ધાર કર્યો છે કે હા, હું આ વસ્તુ કરીને જ રહીશ, મતલબ કે માઉન્ટ એવરેસ્ટ સર કરીને રહીશ. તો આટલું વિચારતા વિચારતા એમની જે લાગણી થઈ છે એ લાગણી મુજબ એ કહે છે કે મને એવી લાગણી થઈ જાણે કે મારો ફરીથી જન્મ થયો હોય. મતલબ કે હવે પોતાનું નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા હતા. દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. હવે તો એમનાથી ધીરજ જોવાઈ નથી રહી, કારણ કે એમ કહે છે કે જેટલી હું ઝડપથી સારવાર લઈશ, જેટલી હું સાજી થઈ જઈશ, એટલી જ ઝડપથી મારું જે સપનું છે એ પૂરું કરવાના પ્રયાસો ચાલુ કરી શકીશ. તો કહે છે કે હવે હું મારો જે આર્ટિફિશિયલ લિમ્બ છે, લિમ્બ એટલે આપણે અહીંયા પગ સમજીશું, કે જે કૃત્રિમ પગ આવવાનો હતો એમના માટે, એમનું જે ઓપરેશન કરીને નવો પગ લગાવવાનો છે એની વાત થાય છે કે હવે હું એની તીવ્રતાથી રાહ જોઈ રહી હતી કે ક્યારે મને કૃત્રિમ પગ ફિટ કરી દેવામાં આવે અને હું ચાલતી થઈ જાઉં. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, અંતે જ્યારે ફાઇનલી એમને કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો, આઈ વોઝ ઓવરજોયડ. ઓવરજોયડ એટલે ખૂબ જ ખુશ, વધારે ખુશ થઈ ગયા. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. એમનો જે કૃત્રિમ પગ હતો એ ઓલમોસ્ટ, લગભગ પોતાના ખરેખરનો કુદરતી પગ જેવો જ એમને લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હાર્ડલી એટલે ભાગ્યે જ, તો મને ભાગ્યે જ એમાં તફાવત જોવા મળ્યો. કયો તફાવત? પોતાનો ખરેખરનો પગ અને કૃત્રિમ પગ. જે એક પગ ગુમાવ્યો છે, ડાબો પગ, તો એના બદલે જે નવો કૃત્રિમ પગ લગાવવામાં આવ્યો છે એમાં અને ખરેખરના પગમાં એમને કોઈ તફાવત લાગ્યો નહીં. મતલબ કે એટલો સારી રીતે એમને સેટ થઈ ગયો હતો, ફિટ થઈ ગયો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was wedded for life. આ વાક્યને ધ્યાનથી સમજજો કે આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ. હવે હું એના પ્રેમમાં પડી રહી હતી. કોના પ્રેમમાં? વિથ ધીસ સ્ટ્રેન્જર, ઇન્વર્ટેડ કોમામાં બતાવ્યું છે સ્ટ્રેન્જર. કયો સ્ટ્રેન્જર? તો આ જે નવો આર્ટિફિશિયલ પગ આવ્યો છે એ સ્ટ્રેન્જરની વાત છે. મતલબ કે એની લાઈફમાં નવો પગ છે એને એમણે સ્ટ્રેન્જર કહ્યું છે. સ્ટ્રેન્જર એટલે અજાણ્યો માણસ. અજાણ્યો છે સ્વાભાવિક, કારણ કે અત્યાર સુધીમાં એને આર્ટિફિશિયલ લેગની જરૂર પડી ન હતી. હવે એની લાઈફમાં આર્ટિફિશિયલ લેગ આવ્યો છે એટલે એને એના પ્રત્યે પ્રેમ થઈ ગયો. શા માટે પ્રેમ થઈ ગયો? કારણ કે હવે એમને નવું જીવન જીવવાનું ઈચ્છા, એમને જે નિર્ધાર કર્યો છે એના માટે નવો પગ જરૂરી હતો. જે નવો પગ આવ્યો છે તો હવે એમની લાઈફ એકદમ નોર્મલ બનવા જઈ રહી હતી. એટલે કહે છે કે આ મારી લાઈફમાં જે સ્ટ્રેન્જર આવ્યો છે એ સ્ટ્રેન્જર મતલબ કે અજાણ્યા વ્યક્તિના પ્રેમમાં હું પડવા લાગી હતી. whom I was wedded for life. વેડ એટલે મેરેજ કરવા, લગ્ન કરવા. કે એ સ્ટ્રેન્જર કે જેને હું જિંદગીભર એની સાથે લગ્ન કરવાની હતી. મિત્રો, આ ખાલી શાબ્દિક ભાષાંતર થયું, પણ આપણે સમજવાનું છે કે શા માટે પગ સાથે લગ્ન. એવી વાત નથી. પગ એની લાઈફમાં હવે જોડાઈ ગયો છે, તો જે રીતે આપણે પાર્ટનર સાથે લાઈફ ટાઈમ જોડાઈ રહેવાના હોઈએ છીએ
એવી જ રીતે એ પોતાના આર્ટિફિશિયલ પગ સાથે પણ લાઈફ ટાઈમ જોડાઈ રહેવાના હતા. એટલા માટે કહે છે કે આઈ સ્ટાર્ટેડ ફોલિંગ લવ વિથ ધીસ સ્ટ્રેન્જર હુમ આઈ વેડેડ ફોર લાઈફ, કે જેની સાથે મારે આખી જિંદગી વિતાવવાની છે. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. I had set my eyes. મારી નજર હતી એ મેં સેટ કરીને રાખી હતી, મતલબ કે મેં મારી દ્રષ્ટિને ક્યાંક ફિક્સ કરી હતી. ક્યાં? ઓન અ માઉન્ટેન, પર્વત ઉપર. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર, મારે મારી જાતને તૈયાર કરવાની જરૂર હતી. માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, આ સ્ટ્રેન્જરની મદદથી મારે મારી જાતને હવે તૈયાર કરવાની હતી. તો એના પ્રત્યે મેં મારી નજર ફિક્સ કરીને રાખી હતી. તો અહીંયા આપણો સીન 2 પૂરો થાય છે. તો જોઈ લઈએ કે સીન 2માં શું છે. તો આપણને યાદ રહે એટલા માટે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે સીન 1 એટલે ટ્રેનવાળો સીન કે જેમાં એની સાથે અકસ્માત થાય છે. સીન 2 એટલે હોસ્પિટલવાળો સીન કે જે હોસ્પિટલમાં બેડ ઉપર છે અને એમને એક જીવવાનો નવો ઉમંગ મળ્યો છે. તો એ કયો હતો? મતલબ કે આપણે અરુણિમા સિન્હાને જે નામથી ઓળખીએ છીએ કે ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ઓફ માઉન્ટ એવરેસ્ટ. તો માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પહેલી સ્ત્રી છે જે એમ્પ્યુટી છે. તો એ ક્યાંથી બન્યા? મતલબ કે એનો જે મૂળ છે એ આ હોસ્પિટલ સાથે જોડાયેલું છે. એટલા માટે આ સીન એની લાઈફમાં અને આપણા માટે પણ જાણવા માટે ખૂબ જ જરૂરી બની ગયો છે કે સીન 2 હોસ્પિટલ સીન શા માટે અગત્યનો છે. તો હોસ્પિટલમાં એમને નક્કી કર્યું હતું કે હું પર્વતારોહક બનીશ અને માઉન્ટ એવરેસ્ટ સર કરીને રહીશ. તો આ એનું મૂળ હતું. તો ફ્રેન્ડ્સ, આપણને ખ્યાલ આવી ગયો હશે કે હોસ્પિટલમાં આવ્યા પછી કોની મદદથી એમનું સપનું આ પૂરું થઈ જવા રહ્યું છે. બે આપણે એને પોઈન્ટ રૂપે ધ્યાનમાં રાખીશું કે એક તો એના બનેવી જેનું નામ છે સાહિબ, કે જો કદાચ સાહિબે આ વસ્તુ એને ના કહી હોત તો એના ધ્યાનમાં પણ ન આવ્યું હોત. અને બીજું છે કે સ્ટ્રેન્જર. હવે આ સ્ટ્રેન્જર કોણ? તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનું છે કે સીન 2માં સ્ટ્રેન્જરનો મતલબ શું છે. કે સ્ટ્રેન્જર કોણ છે એ તમે મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. તો હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું સીન 3. ત્યાં સુધી તમારે રિવિઝન કરતું રહેવાનું છે અને ન્યૂ વર્ડ્સ જે તમને મળે છે એ તમારે મોઢે કરવાના છે. રિવિઝન કરવાથી તમને આવડી જશે અને આ વસ્તુ તમને શોર્ટ નોટ લખવા માટે ઉપયોગી થશે. થેન્ક યુ.